ભોગથી અસર કોને થશે? આ શરીરને થશે અને શરીર અને આત્મા બંને અલગ છે આવું જો માની લેશું તો ક્યારેય આપણને દુઃખ થશે નહીં. એટલે સદાય આનંદમાં રહેવું અને બીજાને પણ આનંદમાં રાખવા. આપણે તો આપણા ઘરમાં આપણો મૂળ સારો ન હોય ને તો આખા ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય. એટલે આપણે પહેલા આનંદમાં રહેવાનું અને પછી બીજાને આનંદમાં રાખવાના. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે એક વાત કાયમ યાદ રાખવાની તો કે શું કે આનંદનો રોપ માત્ર પવિત્રતાની ભૂમિમાં જ ઉગે છે. આનંદ ક્યારે થાય? તો એક તો મન પવિત્ર હોય, એટલે કે મનની અંદર બીજા કોઈ ખાસ સંકલ્પ ન હોય તો આપણું મન પવિત્ર હોય તો આનંદ ક્યારે ઉપજે? કે જ્યારે મનની પવિત્રતા હોય અને શરીરની પવિત્રતા હોય. એટલે શરીર પવિત્ર હોવું જોઈએ. આપણું શરીર અપવિત્ર હોય તો પણ ત્યારે આપણે 2-3 દિવસથી નાયા ન હોય તો આપણે ગમે એટલા આનંદમાં રહેવાનો પ્રયત્ન કરીએ તો ગમે આપણને ક્યારે નાવા મળે. 2-3 દિવસ બહાર ગયા હોય તો એટલે ઘરે જઈને એક વખત ખરું નાઈ લેવું છે એમ. એટલે શરીર પણ પવિત્ર જોઈએ અને મન પણ પવિત્ર જોઈએ તો જ આપણે આનંદમાં રહી શકીએ. એટલે કે છે કે ભગવાનનો આનંદ છે તે અદ્ભુત છે. ઘણી વખત ઘણા લોકો કે સંતો માનસી પૂજા કરતા હોય ને તો ઘણી વખત આપણે જોયેલું છે માનસી પૂજા કરતા પોતે એકલા હસતા હોય એમ. તો એ માનસી પૂજાની અંદર અમુક વસ્તુ એવું યાદ આવી જાય ને તો એકલા હસે. આપણે એમ કે ગામમાં શું યાદ આવી ગયું છે પણ જે ભગવાનના ખરેખરા ભક્તો હોય ને એને એકલા હસવું આવે એમ કે મહારાજે એટલા લીલા ચરિત્રો કર્યા તો અમુક એવું લીલા ચરિત્ર આપણને યાદ આવી જાય ને તો પણ આપણને એકલા હસવું આવે એમ. એટલે કે છે કે ભગવાનનો આનંદ અદ્ભુત છે અને શાશ્વત છે. ખરો આનંદ તો સત્સંગ થકી જ પ્રાપ્ત થાય. આપણે કથા ન સાંભળીએ, ભગવાનના લીલા ચરિત્રો ન સાંભળીએ તો આપણને ખબર જ ન પડે કે ભગવાને શું કર્યું. ખાલી તમે ભાવે ભજી લો ભગવાન એમ ગાવાથી કઈ આપણને આનંદ મળે નહીં. કથા સાંભળીએ તો આપણને ખબર પડે કે ભગવાનના દર્શન કરતા હોય કથાની અંદર આવે કે ભગવાને સોનેરી સુરવાળ પહેર્યો. હવે સુરવાળ એ જ ખબર ન હોય ભગવાન સુરવાળ ક્યાં પહેરતા એ જ ખબર ન હોય તો આપણને ખબર પડે. આપણે ભગવાન અહીંયા આપણે આ હરિમંદિર છે એટલે રોજે રોજ ત્યાં સિકંદર મંદિરમાં વાઘા બદલાતા હોય તો આપણને કોઈ પૂછે કે ભગવાને કેવા વાઘા પહેર્યા હતા તો આપણે કહીએ કે આવા કલરનો સુનેરી જાગો હતો, સુરવાળ હતો, કેસ નાખેલો હતો. આવું બધું યાદ કરીએ એટલે ધીરે ધીરે ભગવાનની મૂર્તિ સેજે આપણને યાદ આવે. ભગવાનને જે શણગાર કર્યો ને એ શણગારના દર્શન કરવાના